રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું। ભાજપ કોંગ્રેસે એકબીજા પર રોડ રસ્તા મુદ્દે લગાવ્યા આક્ષેપ। ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ છે। વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ચૂકી છે, ત્યારે લોકોને અને રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી। ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા કારોબારી પૂર્વ ચેરમેન જગદીશ રાખોલિયા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ધોરાજી શહેરમાં તહેવારોના સમયે રિપેરિંગ નથી થયા। હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, વહીવટદારના શાસનમાં લોકો હેરાન છે। સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મૌન સેવી રહ્યા છે અને અધિકારીઓ છે તે ભાજપના સ્થાનિક નેતાઓનું ગાઢતા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ વિકાસની વાતોમાં માને છે। તહેવારને ધ્યાને લઈ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પર સૂચના આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલા થાય તે માટે તાકીદ પણ કરી દેવાઈ છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। રાજેશ રતિલાલ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં છેલ્લા વરસાદ દરમિયાન નાના મોટા તમામ રોડ ખાડા ખબડાવાળા થઈ ગયા છે અને હાલના દિવસો દરમિયાન તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે તહેવાર માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે, હાલતમાં છે, તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કાંઈ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલાં જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલાં રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને તેમાં જે કાંઈ પણ ખાડા છે તેમાં મોરમ ટાચ નાખી અને રિપેરિંગ થઈ શકે। તેમજ અગાઉ અત્યારે 1.5 વર્ષ થયા વહીવટદારનું શાસન છે, તે પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને તે રસ્તા તેઓના શાસન દરમિયાન જે કાંઈ પણ નબળા થયા છે તેના કારણે હાલ આ પરિસ્થિતિ જોવા મળેલ છે। તો આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માટે અમોએ પ્રશાસનને કામગીરી કરવા માટે તાત્કાલિક કહેવામાં આવેલ છે। તમારું નામ હતો ને વિગત? મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રીની જવાબદારી છે। આજરોજ અમે અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે ધોરાજીમાં જે શોભાયાત્રાનો જે રૂટ છે, જન્માષ્ટમી શોભાયાત્રા જે વર્ષો થયા, જે કહેવાય કે ધોરાજી શરૂઆત કરનાર ધોરાજી જન્માષ્ટમી શોભાયાત્રાની, તો એ રૂટ ઉપર મોટા ખાડા અને રોડની હાલત એટલી બધી ખરાબ છે કે એને સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્ર પાસે માગણી છે। રસ્તા પર કેવા ખાડા છે? મને જો શોભાયાત્રા નીકળે તો કેવી તકલીફ થાય? શોભાયાત્રામાં ઘણા વાહનો હોય છે, ઘણા ફ્લોર્સ યુવક મંડળો ભારે જહેમત 1 થી 2 મહિના થયા જહેમત કરતા હોય છે અને વિવિધ ફ્લોર્સ સુશોભિત કરતા હોય છે। તો આ ફ્લોર્સ વ્યવસ્થિત નીકળી શકે અને આવનારા શોભાયાત્રાના દર્શનાર્થે આવનારા લોકો પણ આ શોભાયાત્રાના દર્શન વ્યવસ્થિત કરી શકે, એના માટે આ રોડ સારા બને એના માટે અમારી માંગણી છે। તમારું નામ અને વિગત? બાવનજીભાઈ જાગાણી, ધોરાજી જમના રોડ ઉપરના રહીશ। અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે, ગોઠણ સમાન મોટામાં ખાડા પડી ગયા છે, અવારનવાર માણસોમાં પડી જાય છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે, એટલે અમારે બેઠા કરવા જવું પડે છે। અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં આખા રૂટમાં બધે ખાડા છે, એમાં શોભાયાત્રા નીકળી શકે એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબને ચૂંટ્યા છે અને પાટલિયા સાહેબને ચૂંટ્યા છે। એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે મતની અવારનવાર પબ્લિકની જરૂર છે। એમ અત્યારે તમે આવો
અને આ થોડોક જસ છે તો તમે જસનો લાભ તો લ્યો. રસ્તાઓની હાલત કેવી છે કાકા? રસ્તાની હાલત જો કફોડી છે, આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે. અત્યારે દવાખાનાઓમાં માણસો અહીંથી હરિફરબાદ અમારે દવાખાને વાહન બાંધીને મોકલવા પડે છે. તંત્ર ધ્યાન નથી આપતું. ના સાહેબ, તંત્ર બિલકુલ ધ્યાન આપતું જ નથી. આ ખાડો છેલ્લા લગભગ 15 દિવસ થયા છે, છતાંય કોઈ ધ્યાન નથી આપતું.